એટલે આ નવો જે હમણાં વાયરસ આવ્યો એની વાત કરો છો ને તમે? એની જ વાત ચાલે છે. તમને નહીં અસર કરે. જેને શરદીના કોઠા હોય ને એને આ વાયરસ એ કોઈ અસર ન કરે. ગયા વખતે કોરોના આવ્યો હતો, આમ તો આ પંચવર્ષીય યોજના છે. 2019-20માં આવ્યો તો હવે પછી એમાં આવ્યું ને, એટલે ઇન્ટરનેશનલ ગવર્મેન્ટનું પંચવર્ષીય આયોજન. અને તમારો રહ્યો શરદીનો કોઠો. આવા વાયરસ છે ને તો કોને અસર કરે નહીં કરે એની બધું ડૉક્ટરો સંશોધન કરતા હોય છે ને ઇન્ટરનેશનલ લેવલ. ના આ બધું છે ને અલગ અલગ લેવલે એનું સંશોધન થતું હોય કે કેવા કેવા લોકોને આ વાયરસ અસર કરશે. આ બધું છાપામાં કે ટીવીમાં ન આવે. વોટ્સએપ મોબાઈલની અંદર જે છે ને એની અંદર આવું બધું આવે. પણ આમ તો આ બધા ડૉક્ટરના જ રિપોર્ટ હોય ને એમાં. નહીં ડૉક્ટર આમાં કાંઈ ન કરે. કે બહારના માણસો જ હોય અલગ જ. એ સતત સંશોધન કરતા હોય એવું બધું. ઇન્ટરનેશનલ લેવલે જે કાંઈ ઇસ્યુ બનતા હોય ને એનું વાત તો સાંભળો તમે. એટલે આ એમાં તમારો રહ્યો શરદીનો કોઠો. વાયરસ છે એ હોય ક્યાં? આમ કોઈ પણ રોગના વાયરસ એ તો હવામાં તરતા હોય ને, હવામાં હોય બરાબર. તો એ આપણા શ્વાસની અંદર જઈ અને ફેફસામાં ત્યાં જઈને હળિયું કરે, ફેફસાના નબળા પાડે. પણ તમારો રહ્યો કોઠો શરદીનો, તો શરદીના કારણે તમારા નાકની અંદર શેડા તો હોય. એટલે તો હોય જ. હવે સંશોધન કર્યું છે આ નવા લોકોએ કે શેડા છે એ એન્ટીવાયરસ વેક્સિન તરીકે કામ કરે. જેવા તમે શ્વાસ લ્યો, શ્વાસની અંદર જો વાયરસ હોય તો શેડાની અંદર હલવાઈ જાય, પછી તરફડિયા મારી મરી જાય. આપણે કેમ ગળફો કાઢ્યો હોય ને માખું બે તો અમુક માખું ત્યાં તરફડતી હોય, પછી એમાં મરી જાય. એવી રીતે તરફડિયા મારીને મરી જાય. અને અમુક સંખ્યા વધી જાય એટલે છીંક આવે એટલે બધું બહાર નીકળી જાય. આખી શરીરની ઓટો સિસ્ટમ છે, એની ઉપર પૂરેપૂરું સંશોધન થઈ ગયું છે. અને એના મોટા પ્રમાણના બધા લેખ વોટ્સએપની અંદર અવેલેબલ છે. એટલે તમારે આ જે નવો વાયરસ આવ્યો HMPV માં તમારે મારે આપણા લગભગ પોણા ગામને શરદીના કોઠારિયા અહીંયા વાયરસની એન્ટ્રી થવાની નથી. અને થઈ તો આપણને અસર નહીં કરે, એનો નાશ જ થાય અહીંયા. એટલે ચિંતાનો વિષય આપણા માટે નથી. તો આપણે બધા સલામત એમ જ થયું ને.